આ સાથે ભરૂચમાં અંકલેશ્વરથી સુરતને જોડતો હાઈવે બંધ કરવામાં આવ્યો છે. તો વરસાદને પગલે હાઈવે બંધ કરવામાં આવ્યો. સ્ટેટ હાઈવે સતત બીજા દિવસે પણ બંધ જોવા મળ્યો છે. સાહોલ વડોલી ગામના માર્ગ પર ધસમસતું પાણી જોવા મળ્યું છે. પાણીનો પ્રવાહ જોવા મળ્યો છે. આ સાથે સાહોલથી કોસંબાને જોડતો માર્ગ છે તેને બંધ કરવામાં આવ્યો છે. તો વરસાદી પાણી ભરાતા માર્ગ બંધ કરવામાં આવ્યો, હાઈવે બંધ કરવામાં આવ્યો છે. વાહન વ્યવહાર બંધ રહેતા અનેક લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. તો માર્ગ બંધ રહેતા અનેક લોકો મુશ્કેલીમાં મુકાયા છે. વાહન ચાલકો અટવાયા છે. સ્ટેટ હાઈવે સતત બીજા દિવસે પણ બંધ જોવા મળ્યો છે. સાહોલ વડોલી ગામના માર્ગ ઉપર ધસમસતું પાણી જોવા મળ્યું છે અને તેના કારણે પાણીનો વહેણ જોતા હાઈવે બંધ રાખવામાં આવ્યો છે. પોલીસ પણ ખડે પગે તૈનાત કરી દેવામાં આવી છે. બીજી તરફ લોકોની અવરજવર માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. વધુ વરસાદના કારણે હાઈવે પાણીમાં ગરકાવ થયો છે અને સતત બીજા દિવસે પણ હાઈવે બંધ રાખવામાં આવ્યો છે. તો સાહોલથી કોસંબાને જોડતો માર્ગ પણ બંધ કરવામાં આવ્યો છે. વાહન વ્યવહાર ઠપ થયો છે.